નમસ્કાર, આપની સાથે હું ઉર્વિશા। ગુજરાત સ્થાપના દિવસે અમારી વિશેષ રજૂઆત જય જય ગરવી ગુજરાત। આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે। ગુજરાતના 65મા સ્થાપના દિવસની ઠેર ઠેર ઉજવણીઓ કરાઈ રહી છે। આજના દિવસે જ કેન્દ્ર સરકારે ભાષાના આધારે 2 રાજ્યોની સ્થાપના કરી। બોમ્બે સ્ટેટ એટલે કે બૃહદ મુંબઈને વિભાજિત કરી 2 રાજ્યો તરીકે ગુજરાત અને મહારાષ્ટ્રને અસ્તિત્વમાં આવ્યા હતા। એટલા માટે જ આ દિવસને ગુજરાત દિવસ, ગુજરાત સ્થાપના દિવસ કે ગુજરાત ગૌરવ દિવસ પણ કહેવાય છે। ત્યારે આવો જાણીએ કેવી રીતે થઈ આપણા ગરવી ગુજરાતની સ્થાપના। કોણ હતા પહેલા મુખ્યમંત્રી? जय जय गरवी गुजरात, दीप्ति अरुणो प्रभात। जय जय गरवी गुजरात। 1956માં આંધ્રપ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા બૃહદ મુંબઈમાં પણ ભાષાના આધારે અલગ રાજ્યની માંગ થવા લાગી। તેના માટે એક મોટું આંદોલન ચલાવાયું। આંદોલનને મહાગુજરાત આંદોલન કહેવાય છે। આંદોલનના મુખ્ય પ્રણેતા કહો કે જનક કહો તે ઇન્દુલાલ યાજ્ઞિક જ હતા, જેમને પ્રેમથી આપણે ઇન્દુ ચાચા પણ કહીએ છીએ। ગુજરાતી ભાષી પ્રદેશોને મહાગુજરાત રાજ્ય તરીકે જાહેર કરવા માટે જ મહાગુજરાતની ચળવળ શરૂ થઈ। આ ચળવળ ખરેખર તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શરૂ કરી હતી અને ત્યારબાદ ટૂંક જ સમયમાં આ ચળવળ મહાગુજરાત આંદોલનમાં ફેરવાઈ। મહાગુજરાત ચળવળના મુખ્ય હીરો હતા ઇન્દુલાલ યાજ્ઞિક। તેમણે વર્ષ 1956માં એક સ્વતંત્ર ગુજરાત રાજ્યની ચળવળને વેગ આપ્યો। 1955-56ની આસપાસ ગુજરાત રાજ્યની અલગ સ્થાપના કરવાની માંગે જોર પકડ્યું। ત્યારે કેન્દ્રમાં જવાહરલાલ નહેરુ વડાપ્રધાન પદે હતા। શરૂઆતમાં તેમણે આ માંગને નજરઅંદાજ કરી, પણ જ્યારે ગુજરાતમાં અલગ રાજ્યની માંગ વધારે પ્રબળ થઈ તો કેન્દ્રને તત્કાલીન બોમ્બે રાજ્યની સરકારની માંગ સ્વીકારવી પડી। આ સાથે જ 1 મે દરમિયાન રાજ્ય અસ્તિત્વમાં આવ્યું। જે ભાગમાં ગુજરાતી ભાષા બોલાતી હતી તેને ગુજરાતનો ભાગ બનાવ્યો। જે ભાગમાં મરાઠી ભાષા બોલાતી હતી તેને મહારાષ્ટ્ર રાખવામાં આવ્યું। ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા ઇન્દુ ચાચાના હુલામણા નામે ઓળખાતા ઇન્દુલાલ યાજ્ઞિકે તત્કાલીન મુંબઈ રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્ય તરીકે સ્થાપવા સપ્ટેમ્બર 1956માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરી। શરૂ કરેલા મહાગુજરાત ચળવળને 1 મે 1960ના રોજ સફળતા મળી। 1960માં કેન્દ્ર સરકારે રાજ્ય પુનઃરચના કાયદો 1956ના આધારે મુંબઈ રાજ્યનું વિભાજન કરી 2 અલગ રાજ્યોની સ્થાપના કરી। કેન્દ્ર સરકારે દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજનનો ખરડો પસાર કર્યો। ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના અલગ ગુજરાત રાજ્યનું સ્વપ્ન સાકાર થયું। ગુજરાત રાજ્યની સ્થાપના સાથે ડોક્ટર જીવરાજ મહેતાને રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બનાવાયા અને અમદાવાદ રાજ્યની પ્રથમ રાજધાની બની। આપણા રાજ્યના પ્રથમ ગવર્નર મહેંદી નવાઝ જંગ હતા। તે સમયે રાજ્યમાં કુલ 17 જિલ્લા હતા અને હાલમાં કુલ 33 જિલ્લાઓ થઈ ચૂક્યા છે। રાજ્યમાં પહેલી વિધાનસભા ચૂંટણી થઈ તો વિધાનસભામાં કોંગ્રેસને 113 બેઠક સીટ પર જીત મળી। સ્વતંત્રતા પાર્ટીને 26 અને પ્રજા સોશિયલિસ્ટ પાર્ટીને 7 અને નૂતન મહાગુજરાત પરિષદને ફક્ત 1 બેઠક મળી। પાર્ટીને 7.74% વોટ મળ્યા। ગુજરાત રાજ્યના નિર્માતા ઇન્દુલાલ યાજ્ઞિકની પાર્ટી જનતા પરિષદને ચૂંટણીમાં સફળતા નથી મળી। 1 મે 1960માં ગુજરાતની સ્થાપના થઈ અને નવા રાજ્ય તરીકે તેનું સર્જન થતાં જ તેનું સુકાન ડોક્ટર જીવરાજ મહેતાને સોંપવામાં આવ્યું। તેઓ ગુજરાતના પહેલા મુખ્યમંત્રી બન્યા। તેમણે ગુજરાતમાં જીએસએફસી, દારૂબંધી જેવી ઘણી યોજનાઓની કામગીરી કરી રાજ્યને વિકાસની રાહ ઉપર અગ્રેસર કરવાનું શરૂ કરી દીધું। તેમણે પોતાના વિઝન અને આયોજનો દ્વારા ગુજરાતનો પાયો નાખી દીધો। તેમણે વડોદરા ખાતે પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગની સ્થાપના કરી। આ ઉપરાંત ગુજરાતમાં ખાદી ગ્રામોદ્ધાર બોર્ડની રચના કરી। તે સિવાય તેમણે જમીન ટોચ મર્યાદા ધારો લાવી તથા પંચાયતી રાજ ધારો લાવી મજબૂત ગુજરાતનું સર્જન શરૂ કર્યું। આ સિવાય જીએમડીસી, જીએસીએલ જેવી સંસ્થાઓ પણ 20મી સદીમાં ગુજરાતમાં શરૂ થઈ। 20મી સદીમાં ગુજરાતના વિકાસના રસ્તા ઉપર જવાનો શ્રેય આપવો હોય તો ડોક્ટર જીવરાજ મહેતાને આપવો જોઈએ। ગાંધીજી સરદારનું ગુજરાત અલગ રાજ્ય બન્યું પછી જીવરાજ મહેતાના વિઝનમાં આગળ વધ્યું। 20મી સદીના ગુજરાતમાં અનેક રાજ્યમાં અનેક રાજકીય, આર્થિક, સામાજિક ચઢાવ ઉતર આવ્યા। 20મી સદીના ગુજરાતને નરેન્દ્ર મોદીએ 21મી સદીમાં આધુનિક બનાવ્યું।
21મી સદી શરૂ થઈ ત્યારે જ ગુજરાતને મોદી સીએમ બન્યા. તેમણે અનોખા વિઝનથી રાજ્યનો વિકાસ કર્યો. ગાંધીના ગુજરાતની ઓળખ તો પહેલા જ હતી, પરંતુ તેમણે એને વિકસિત વિઝનથી ગ્લોબલ બનાવી દીધું. સ્થિર સરકાર આપીને વિવિધ યોજનાઓ થકી, બિઝનેસ સમિટ થકી, પ્રવાસનના વિકાસ થકી, બાંધકામો થકી, બહેતર રસ્તાઓ બનાવી મોદીએ ગુજરાતને દેશના રાજ્યો વચ્ચે એક મોડલ સ્ટેટ બનાવ્યું. 65 વર્ષના થયેલા ગુજરાતમાં મોદીના શાસનકાળની ભૂમિકા બહુ ચાવીરૂપ રહી છે. ગુજરાતને 21મી સદીનું આધુનિક રાજ્ય બનાવવામાં વાયબ્રન્ટ ગુજરાત બિઝનેસ સમિટની ચાવીરૂપ ભૂમિકા છે. 23 વર્ષથી યોજાતી આ વાયબ્રન્ટ સમિટથી દેશભરના રાજ્યોને આવી બિઝનેસ સમિટ યોજવાની પ્રેરણા મળી. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી તેમણે 2003થી વાયબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ કર્યો. વાયબ્રન્ટ ગુજરાતના કારણે ગુજરાતમાં ઉદ્યોગોને વિકસવાની તક મળી. મોદીના વિઝનથી શરૂ થયેલી બિઝનેસ સમિટની આ પરંપરા ગુજરાતમાં હજુ ચાલી રહી છે. પહેલી વખત 2003માં $14 અબજ MOU થયા, જે વધીને હવે અબજો ડોલરમાં પહોંચે છે. છેલ્લે 2024માં 26 લાખ કરોડથી વધુના 42,000 MOU સાઇન થયા. મધ્યપ્રદેશના અમરકંટકમાંથી પ્રગટતી નર્મદા નદી દુનિયાની એવી એકમાત્ર નદી છે જેની યાત્રા થતી હોય. આ નદી મધ્યપ્રદેશ, ગુજરાત માટે તો જીવાદોરી છે જ. રાજસ્થાનની મહારાષ્ટ્રમાં પણ એમાંથી પાણીને વીજળી મળે છે. નર્મદા નદી પર કેવડિયા નજીક સરદાર સરોવર ડેમ બન્યો. એની શરૂઆત છેક 1961માં થઈ હતી. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ એની સ્થાપના કરી. 1987માં એનું કામ શરૂ થયું. 138 મીટર ઊંચો આ ડેમ ગુજરાતની પાણીની જરૂરિયાત ઉપરાંત 1450 મેગાવોટની વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. પતંગ ગુજરાતની ઓળખ છે. 24મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિના દિવસે આખા ગુજરાતમાં, ખાસ તો અમદાવાદમાં પતંગ ઉડાવવાની સદીઓ જૂની પરંપરા છે. ગુજરાતમાં પહેલી વખત 1989માં કાઇટ ફેસ્ટિવલ યોજાયો. દેશ વિદેશના પતંગબાજોએ એમાં ભાગ લીધો. જોકે 2012થી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બન્યો. 42 દેશોના પતંગબાજોએ 2012ના કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લીધો હોવાથી ગિનેસ બુકમાં નોંધ થઈ. પતંગોત્સવ પહેલા ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં દર વર્ષે કાંકરિયા કાર્નિવલ યોજાય છે. એમાં ભાગ લેવાનું પ્રવાસીઓમાં આકર્ષણ રહે છે. 2008થી ઉજવાતા કાંકરિયા કાર્નિવલ આટલા વર્ષોમાં લાવી દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદમાં આવેલું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે. 1.32 લાખ લોકોને સમાવવાની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમને ગુજરાત ક્રિકેટ એસોસિએશને બનાવી 2020માં ખુલ્લું મૂક્યું. 93 એકરમાં પથરાયેલું આ ગ્રાઉન્ડ દુનિયાનું પ્રીમિયમ ક્રિકેટ વેન્યુ છે. 800 કરોડના ખર્ચે બનેલા સ્ટેડિયમમાં અનેક હાઈ પ્રોફાઇલ મેચ યોજાય છે. સરદાર પટેલ સ્ટેડિયમ, મોટેરા સ્ટેડિયમ એવા નામથી ઓળખાતા ગ્રાઉન્ડમાં 4 દશકામાં કેટલી મહત્વની ક્રિકેટ મેચ રમાઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં સ્ટેડિયમનું નામકરણ થયું છે. કચ્છનું સફેદ રણ ભારત અને પાકિસ્તાન એમ 2 દેશોમાં ફેલાયેલું છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં નમકના રણનો થોડો હિસ્સો છે, પરંતુ મોટો ભાગ કચ્છમાં છે. આ વ્હાઇટ રણનું આકર્ષણ દેશ વિદેશના પ્રવાસીઓમાં વધ્યું છે. કચ્છનું રણ ગુજરાતની ઘણી પૈકીની એક પ્રમુખ ઓળખ છે. કચ્છના રણમાં ધોરડો ગામમાં શિયાળામાં યોજાતા રણોત્સવમાં લાખો પર્યટકો આવે છે. 2023માં તો યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને ધોરડોને શ્રેષ્ઠ પ્રવાસન ગામ જાહેર કર્યું. ગાંધીજી ગુજરાતમાં આવ્યા પછી 1915માં સૌપ્રથમ કોચરબ આશ્રમ સ્થપાયો ને પછી સાબરમતી આશ્રમ બનાવ્યો. સત્યાગ્રહ આશ્રમ કે ગાંધી આશ્રમના જાણીતો આશ્રમ અંગ્રેજો વિરુદ્ધની આઝાદીની લડાઈમાં કેન્દ્ર સ્થાને રહ્યો. અંગ્રેજી શાસનના પાયા હચમચાવી દેનારા મીઠાના સત્યાગ્રહનો આરંભ આશ્રમથી થયો. હવે આશ્રમ ગાંધી સંગ્રહાલય છે. ગાંધી આશ્રમ તો પહેલા પણ દેશ વિદેશમાં જાણીતો હતો, પરંતુ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આશ્રમનું નવીનીકરણ કર્યું. એટલે ગુજરાતમાં આવતા દેશી વિદેશી પ્રવાસીઓ માટે આશ્રમ આકર્ષણનું કેન્દ્ર છે. વિદેશી મહાનુભાવો ગુજરાતની મુલાકાતે આવે ત્યારે આશ્રમની મુલાકાત અચૂક લે છે. ગુજરાત એટલે ગાંધીજી. એ રીતે જ આશ્રમ એક સૈકાથી ગુજરાતથી અભિન્ન ઓળખ છે. સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ છે. સોમનાથમાં જ ભગવાન શ્રી કૃષ્ણનો દેહોત્સર્ગ થયો. દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ હતી. આ બંને સ્થળોનું મહત્વ છે. ગુજરાતમાં અંબાજી, પાવાગઢ અને બહુચરાજીમાં શક્તિપીઠો આવેલી છે. માતાજીના મંદિરોમાં દુનિયાભરમાંથી આસ્થાળુ દર્શને આવે છે. કચ્છમાં માતાના મઢનું ને ચોટીલાના ચામુંડા માતાના મંદિરનું દેવી ભક્તમાં વિશેષ મહત્વ છે. કેવડિયામાં ભારતના ઐક્ય વિધાતા સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની પ્રતિમા દુનિયાની સૌથી ઊંચું સ્ટેચ્યુ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2010માં તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની જાહેરાત કરી. 2013માં બાંધકામ શરૂ થયું. 2018માં મુલાકાતીઓ માટે ખુલ્લું મુકાયું. ત્યારે પહેલા વર્ષે જ 28 લાખ પ્રવાસીઓ આવ્યા. હવે આ આંકડો 50 લાખ થઈ ચૂક્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ગુજરાતની ન કેવળ ભારતમાં પરંતુ વિશ્વભરમાં અલગ ઓળખ બની. ગરબો ગુજરાતની ગ્લોબલ આઇડેન્ટિટી છે. ગરબા ખરા અર્થમાં ગ્લોબલ એટલે કે હજુ 2 વર્ષ પહેલા જ 2023માં યુનાઇટેડ નેશન્સની એજન્સી યુનેસ્કોએ તેને કલ્ચરલ હેરિટેજ જાહેર કર્યા. ગુજરાતમાં ગરબાનો ઇતિહાસ તો છેક નરસિંહ મહેતાના રાજ સુધી પહોંચે છે. પછી મધ્યકાલીન ગુજરાતી કવિઓએ ગરબા રચી ગુજરાતની ઓળખ પ્રસ્થાપિત કરવાની શરૂઆત કરાવી. जय जय गरवी गुजरात दीप्ति अरुणो प्रभात जय जय गरवी गुजरात